મને જે સમજ પડે છે એમાંનું એક પગલું હું તમારા સામે મૂકવા માંગુ છું. સરકાર આગામી દિવસોના અંદર તમારા ઘરમાં જે કઈ સોનું પડ્યું છે એ સોનાને તમારે ઇન્કમ ટેક્સ રિટર્નના અંદર દેખાડવું પડશે. ITR રિટર્ન જેને કહીએ આપણે, એના અંદર તમારે દેખાડવું પડશે. અને તમને અમુક મુદત આપવામાં આવશે કે આ મુદત પછીથી અમે ITR ના અંદર એને સમાવેશ નહીં કરીએ. હવે સ્થિતિ ગયા પછીથી તમારા પાસે તમે માનો કે ITR માં ન દેખાયું સોનું અને નીકળીને વેચવા ગયા તમે, તો એ સોનું દાણચોરીનું ગણવામાં આવશે. બરોબર. અને તમે જે બુલિયન ડીલરને વેચવા જાશો એ બુલિયન ડીલરને કમ્પલ્સન હશે કે એ સોના ઉપર 40% ડ્યુટી વધારે, ટેક્સ વધારે લેવો. વેલર તમને ફીલ આપશે તમે વેચો એનું, અને એના અંદર તમારો પેન કાર્ડ નંબર લખશે, તમને આ બિલ આપ્યું વેચ્યું એનું. હવે જો બુલિયન ડીલર તમને જ્વેલર તમને વેચશે એટલે સીધું ઇન્કમ ટેક્સ ના અંદર દેખાશે. એટલે હવે અહીંયા તમે બીજા ગુનેગાર બનો છો. પહેલું તમે જે સોનું લાવ્યા તમે વેચ્યું એ દાણચોરીનું સોનું ગણાઈ ગયું એટલે 40%. પછી આ 2 નંબરની આવક છે એ તમે 100 કરો છો